ભાઈ બસ હવે મળી ગયું ને બસ મળી ગયું ને તો મિત્રો તમે આ ભાઈનો વિડીયો જોયો, ખરેખર મિત્રો આ ભાઈની કૂતરી ખોવાઈ ગઈ ને કૂતરી ખોવાતા ભાઈ મિત્રો બે ભાન થઈ ગયા. એટલે કે આ ભાઈ રડવા એટલા બધા લાગ્યા ને મિત્રો આવું તમે ક્યારેય નહીં જોયું ને કોઈ પણ નહીં જોયું. મિત્રો આ વિડીયો શેર કરજો, કારણ કે આ ભાઈનો વિડીયો બધા જોવે. કારણ કે આ ભાઈ મિત્રો કૂતરી નહોતા માનતા, એના ઘરનો સભ્ય માનતા હતા. એટલે કે એના ઘરનું માણસ માનતા હતા, જેમ કે એનું ઘરનું માણસ એનાથી નોખું પડી વહી ગયું હોય એ રીતનો ભાઈ એને કૂતરી મળતા. એટલે કે કૂતરી બીજાના ઘરે વહી ગઈ હતી, 2 દિવસ સુધી ત્યાં રાખી હતી. ત્યારબાદ ઘરે લોકો મેકવા આવ્યા, જેના ઘરે કૂતરી વહી ગઈ હતી તે ઘરે મેકવા આવ્યા. પણ એ ભાઈ મિત્રો કૂતરીને જોઈને ઓટોમેટિક એટલો બધા રડવા લાગ્યા ને કે મિત્રો એની શાન ભાન વશ ખોઈ બધું બેઠા. કારણ કે એટલા બધા રડ્યા ને કે તમે વિડીયોની ઉપર જોયું કે ભાઈ કેટલા બધા રડતા હતા. જે સામેવાળા બીજા લઈ ગયા તેઓ એમ કહેતા હતા કે ભાઈ તમે આટલું બધું રડોમાં, અમે તમારી જેમ તમારા ઘરની જેમ જ અમે આને હાંસવી છે. કારણ કે મિત્રો કે એમ કહી રહ્યા છે અમે ખવડાવી પીવડાવી બધું કર્યું છે. મિત્રો ખરેખર એ ભાઈ સાથે કૂતરીના બહુ એટલે બહુ અદ્ભુત પ્રેમ થાય. એટલે કે સંબંધ એટલો બધો છે કે એના ઘરનું સભ્ય ભાઈ માને છે. એટલે એ ભાઈ એનું ઘરનું સભ્ય માની એ ભાઈ ખોવાઈ ગયું તો નહીં ભાઈ એટલા રડે છે ને એની વાત પૂછવામાં. આવો વિડીયો મિત્રો ક્યારેક કોઈએ નહીં જોયો. તો વિડીયોને જેમ બને બધા લોકો પાસે શેર કરજો. ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો. અને તમે આવો આ ભાઈ વિશે તમે શું કહેવા માંગો છો? કારણ કે આ ભાઈ મિત્રો કોઈ પણ જાતનો નિસ્વાર્થ વગરના ભાઈ જે માણસ છે અથવા જાનવર છે તેની સાથે પ્રેમ એટલો બધો કરે છે ને કે એની વાત પૂછવામાં. ખરેખર આ ભાઈનો તમે વિડીયો જોયો, કમેન્ટ બોક્સની અંદર બતાવજો કે આ ભાઈ વિશે તમે શું કહેવા માંગો છો. વિડીયો સારો લાગે છે મિત્રો, કારણ કે આ વિડીયો ક્યાંય નહીં જોયો ને આ અદ્ભુત એક જાતનો મિત્રો ભગવાનનો પરસો કહેવાય. તમે જે સમજો પણ વિડીયોને શેર કરી દેજો.